નમસ્કાર મિત્રો, ઘણા લાંબા સમય પછી આ ધંધાની ધમાલ ચેનલ પર મળવાનું થયું. આજથી ફરી શરૂ કરી રહ્યો છું ધંધાની ધમાલ. આજકાલના વેપારીઓને જે નાની મોટી તકલીફો પડી રહી છે એના સાવ સીધા સાદા સરળ ઉપાયો, સોલ્યુશન્સ શું છે આપણે ચર્ચા કરીશું. તો આજે મિત્રો, મોટાભાગના બિઝનેસ ઓનર્સની જે તકલીફો છે ઓલમોસ્ટ કોમન કહી શકાય એવી. પહેલી, કામ કરવા માટે માણસો મળતા નથી. બીજી, જે મળે છે એ ઢંગથી કામ કરતા નથી, અને ખરેખર જે કામ કરે એવા લોકો છે એ આપણી પાસે ટકતા નથી. આનું સોલ્યુશન શું? કે જે લોકો આપણે શોધી રહ્યા છીએ, શરૂઆત તો ત્યાંથી થાય છે કે આપણે ખરેખર જે વ્યક્તિની જરૂર છે જે પોઝિશન ઉપર, તો એ પોઝિશનને લાયક છે કે નહીં, પહેલાં તો ત્યાંથી શરૂ થાય કે આપણે જેને સિલેક્ટ કરીએ છીએ ઇન્ટરવ્યૂ લીધા પછી એ ખરેખર એ પોસ્ટને લાયક છે કે નહીં. મોટાભાગના ધંધાદારી લોકો, વેપારી લોકો શું કરી રહ્યા છે ખબર છે? કે જ્યારે ઇન્ટરવ્યૂ લે ને તો એવું વિચારે છે કે એક વખત લઈ લઈએ પછી આપણે જરૂર છે એવું બનાવી લઈશું એના. પણ દર વખતે એ સાચું નથી હોતું. એ અનુમાન ઘણી વખત ખોટું પડી રહે છે. તકલીફ શું થાય? મોટાભાગના લોકો પૈસા બચાવવા માટે સસ્તા લોકો લઈ લે. પછી જ્યારે મહિનો, 2 મહિના, 3 મહિના એની ટ્રેનિંગ, એને પોલિશ કરવામાં જે ટાઈમ અને રૂપિયા વેસ્ટ કરે ને, અલ્ટિમેટલી 2-3 મહિના પછી ખબર પડે તો કે આ તો આપણા કામનો છે જ નહીં. થાય શું? લોકો એવું વિચારે કે મારા સમજો 20,000 સેલેરી છે, તો એવું વિચારે કે 3 મહિના એને રાખ્યો તો 60,000 મારા બરબાદ થયા. પણ વાત એ નથી. હું તમને આખો હિસાબ સમજાવું. તમે કોઈને પણ હાયર કરો છો, એના પછી એને ટ્રેન કરો છો, એને તમારી સિસ્ટમમાં, તમારા કલ્ચરમાં એને ઢાળવા માટે જે મહેનત કરો છો, જે પોલિશિંગ કરો છો, તમારો પણ ટાઈમ એટલો જ જાય છે. સેલેરી આપો છો એ રૂપિયા પણ જાય છે. અને 3 મહિના તમારી પાસે રહ્યો, તમારી સાથે રહ્યો, અને એને જે કરવાનું હતું એ કામ ઢંગથી કર્યું નથી, પ્રોપર પરફોર્મ કર્યું નથી, તો એ જે નુકસાન ગયું છે એની તમે શું કિંમત ગણવાના? તમારા જે 3 મહિના વેસ્ટ કર્યા છે એની તમે શું કિંમત ગણવાના? તો દોસ્તો, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હાયરિંગના ટાઈમ. એટલે તમે જ્યારે પણ કોઈને ઇન્ટરવ્યૂ લો છો, સિલેક્ટ કરો છો, એ ટાઈમે બહુ જ ધ્યાન રાખવું પડે છે કે ખરેખર આપણે જે કામ એની પાસેથી લેવાનું છે એ કરી શકે એમ છે કે નહીં. એના માટે ઘણા બધા અલગ અલગ ટૂલ્સ આવે છે ચેક કરવા માટે કે આપણે લાયક છે કે નહીં. ઘણી વખત એક્સપિરિયન્સ લોકો પણ આવે છે. એવું નથી કે ફ્રેશરને આપણે ટ્રેન કરીને તકલીફમાં મુકાઈએ છીએ. એક્સપિરિયન્સ લોકો પણ આવીને આપણને તકલીફમાં મૂકતા હોય છે. કારણ કે જ્યારે પેલું કદાચ તમે જોયું ને તો ડેરી મિલ્ક, એનું રેપર જોશો ને તો ડેરી મિલ્કની ઉપર વ્હાઇટ કલરથી ડેરી મિલ્ક લખેલું હોય છે. મિલ્ક પણ વ્હાઇટ જ હોય છે, પણ જ્યારે રેપર ખોલીએ ને તો અંદરથી ડાર્ક નીકળે છે. સેમ વસ્તુ આ બધા એમ્પ્લોઈઝ જે આપણે સિલેક્ટ કરીએ છીએ એની સાથે થતું હોય છે. એના તમે સીવી જુઓ, રિઝ્યુમ જુઓ તો બહુ જ સારી મોટી વાતો લખેલી હોય. હાયર કર્યા પછી ખબર પડે કે આવું તો એની અંદર કાંઈ છે જ નહીં. તો આપણો ટાઈમ અને મની બંને લિટરલી બરબાદ થાય છે, વેસ્ટ થાય છે. તો સિલેક્શન વખતે બહુ જ ધ્યાન રાખવું પડે છે. સારા લોકો તૈયાર નથી જ મળતા, એ પણ હકીકત છે. એને તૈયાર કરવા પડે છે, રેડીમેડ આવા મળતા નથી. એ તૈયાર કરવા માટે શું કરવાનું? મને ઇન્સિડન્ટ યાદ આવે છે. 1 વર્ષ પહેલાં મુંબઈ ગયેલો, ભુલેશ્વર, ઝવેરી બજાર ને બાજુ. તે એક જગ્યાએ ચા પીવા માટે ઊભો રહ્યો. તો ચા પીતો તો એ ટાઈમે એ જે ટપરીનો માલિક હતો એ તો કંઈક કામથી થોડી વાર બહાર ગયો. એક છોકરો હતો 12-15 વર્ષનો. ચા પીધા પછી મેં એને 50ની નોટ આપી. તો એને ગલ્લામાં ફંફોડ્યું તો ચેન્જ હતા નહીં. એટલે મને પૂછ્યું, મેં કીધું મારી પાસે પણ નથી. એટલે એણે પોતાના ખિસ્સામાંથી છૂટા કાઢ્યા 50 રૂપિયાના, 10 ગલ્લામાં મૂક્યા અને 40 મને પાછા આપ્યા. તો મને થોડી આવી સ્ટડી કરવાની આદત, કારણ કે નાનપણથી જ મને વાંચવાનો બહુ શોખ. ફક્ત બુક્સ નહીં, માણસોને પણ. કે હું જેને પણ મળું ને એને વાંચું, એમાંથી કંઈક શીખું. તો મેં એને જસ્ટ પૂછ્યું, મેં કીધું આ 10 તે લઈ લીધા હોત તો શું ફરક પડવાનો હતો?
તો એને એકદમ ટિપિકલ જે મુંબઈયા હિન્દી હોય ને એમાં એ રીતે મને જવાબ આપેલો કે શેઠ, ક્યારેક હું પણ જો યાર શેઠ બનીશ અને મારી પાસે આવું કોઈ છોકરો હશે અને એ આવું કરે તો મને ગમે ના ગમે ને? તો હું પણ કેમ એવું કરું? જે વસ્તુ મને પસંદ નથી એ હું નથી કરવાનું. બીજી વસ્તુ કે મારા શેઠે મારી પર વિશ્વાસ મૂક્યો છે, તો હું વિશ્વાસ કેવી રીતે તોડું? તો એ વસ્તુ મને બહુ ટચ કરી ગઈ કે 10 રૂપિયા માટે આ માણસ આટલી મોટી વાત કરી રહ્યો છે, આ છોકરો આટલો. પણ એવું નથી કે એની જાતે અંદરથી જ આવ્યું હોય, કે જે એનો શેઠ છે, તમને શું લાગે છે એને પણ એવી જ રીતે એને ટ્રીટ કરેલું હશે ને, એવી જ રીતે એને રાખેલો હશે, ત્યારે જ તો આ બધું આવે. આ સંસ્કાર, આ કલ્ચર ત્યારે જ આવવાનું છે. એટલે આપણે જે આપણી પાસે આપણી ટીમ છે ને આપણે પણ આવી જ રીતે રાખવાની છે. એક એક્ઝામ્પલ આપું, આપણે જમીન છે, ફળદ્રુપ જમીન હોય, એની અંદર જે બીજ તમે વાવો ને એ ઉગી નીકળે. એમાં તમે ધતુરાનું બીજ વાવો અને પછી એવી આશા રાખો કે એમાંથી સુગંધિત મોગરો ખીલશે, તો એ કેવી રીતે શક્ય છે? તો ઘણા લોકો આવા હોય છે કે હું તો બહુ મહેનત કરું છું, બહુ મારા માણસોનું સારું રાખું છું, આમ તેમ. તમે ધતુરાનું બીજ વાવ્યું, એના પછી દરરોજ તમે પાણી આપો, સારામાં સારું ઓર્ગેનિક ખાતર આપો, બહુ એના નર્ચરિંગમાં બહુ તમે મહેનત કરો અને ધીરે ફૂટી નીકળે ને પછી તમે એવું કહો કે આ તો ધતુરો નીકળ્યો, મોગરો તો ના નીકળ્યો. કેવી રીતે શક્ય હોય? કુદરતનો નિયમ છે કે જેવું તમે વાવો છો એ જ ઉગવાનું છે. તમારી ટીમ સાથે તમે જેવો વ્યવહાર કરશો, તમે એને જે રીતે ટ્રીટ કરશો, તમે એને જે શીખવાડશો, એવું જ સામેથી આવવાનું છે. જ્યારે તમે હાયર કરો ત્યારની વાત કરું છું. ત્યાંથી શરૂ કરીને એને પારખો. કઈ રીતે પારખવાનું? અલગ અલગ ઘણી બધી ટેકનિક્સ છે, પછી ફરી ક્યારેક બીજા વિડીયોમાં જણાવીશ. પણ લેતા પહેલા જ એને પારખી લો, પછી એની પાછળ મહેનત કરો, પોલિશ કરો એને, એ ડેફિનેટલી તમને વેલ્યુ આપશે જ. તો ચાલો મિત્રો, અત્યાર પૂરતું આટલું જ. આવતા વીકે ફરી મળીશું. આવજો.